ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો। છડી નોમના દિવસે સગીરા બપોરના 3-1 વાગ્યે તેના દાદીના ઘરે હતી। તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી। તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો। તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી 2 સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તેના પર લોકો ફિટકાર વસાવી રહ્યા છે।